નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રુપિટી હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી અને પ્રથમ ચૂંટણી માટે અનેક મૂર્તિયાઓ જાન જોડીને આવી ગયા છે આપની પાસે મત માંગવા માટે. ઘર ઘર ફરી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે અમને આપજો મત. ત્યારે નવસારી લાઈવનો પ્રયાસ છે કે જે મૂર્તિયાઓ એટલે કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોનો પરિચય આપણે પહોંચાડી દઈએ, કારણ કે આજે તો એ મત માંગવા તમારે ત્યાં દેખાય છે, પણ પછી પાછા ચૂંટાયા પછી દેખાશે કે કેમ એ પણ પૂછી લઈએ અને શું કરશે ચૂંટાય તો કામ એ પણ એમની પાસે જાણી લઈએ. તો શરૂઆત કરીએ. વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવારો છે. આપ જોઈ રહ્યા છો આ ચારે ચાર ચહેરાઓ. આમ તો ભાજપે અહીંયા નો રિપીટ થેરાપીના ભાગરૂપે બધા જ નવા ઉમેદવારો મૂક્યા છે અને ઉમેદવારોના ચહેરા એટલે કે આમ નેતા તરીકે આ લોકો પ્રથમવાર મત માંગવા નીકળ્યા છે. મારા ખ્યાલથી બધાની પ્રથમ ચૂંટણી છે. આપનો પરિચય? મારું નામ મેવાભાઈ જયાભાઈ ચૌધરી ઉર્ફ મહેશ ચૌધરી. હું ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના ભાજપની ઓબીસી સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યો છું અને મને વિશ્વાસ છે અહીંની જનતા પર કે બહુ જ ભારી મતથી અહીંની જનતા હંમેશા ભાજપનો ગઢ છે. બહુ જ સારી અને એવી લીડ આપી ને વિજય બનાવશે અને મોદી સાહેબના ચરણોમાં અમે કમળ ચોક્કસથી મોકલીશું એવો મને અહીંની જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે ઉમેદવારનો પરિચય એટલા માટે લઈએ છીએ કે તમે કમાઓ છો કેટલું, પછી આજે એવું કે સેવા નામે પછી મેવા ખાઈ લેશો કે કેમ, એટલે શું કામકાજ કરો છો? પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં 2 બચ્ચા છે, 2 છોકરા છે, મારી વાઈફ છે, હું છું. મારું ટ્રાવેલિંગ મોબાઈલનું કામ છે. ક્યાંના છો મૂળ? અને અહીંયા તો ચૌધરીઓ છે અને ટિકિટ કઈ પરિબળ લગાવ્યો કે ટિકિટ આવી ગઈ? નહીં, એવું કંઈ નથી. અહીંયાથી બનાસકાંઠાનો વતની છું. છેલ્લા 30 વર્ષથી શાંતાદેવીમાં જ વસું છું અને સૌની વચ્ચે રહીને કામગીરી અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. તો સેવા કરવા નીકળ્યા છે, સેવાભાવી સંસ્થાઓ સાથે નીકળ્યા છે. બીજો ચહેરો મનમાં મલકાતો કે મળી ગઈ ટિકિટ. બેન, શું નામ આપનું, શું કામકાજ કરો છો આપ? શ્રીબાદાબેન હર્ષદભાઈ પાવસાર. શું કામકાજ કરો છો આપ? હું હાઉસવાઈફ. બેન, અત્યારે ઘરમાં ગરબા રોટલી ગરમ ખવડાવતા હવે તમે ગામને રોટલી ખવડાવે તો ઘરવાળો મારશે ને કે મારી રોટલી કોણ બનાવશે એમ કરીને? બનાવીને જઈએ. હર્ષદભાઈ છે અહીંયા કે? હર્ષદભાઈ, પછી આ રોટલી નહીં બનાવે તો પછી તમે એમને જો ગામની સેવા કરવા મૂકી છે, પછી ઘેર રોટી નો બનાવે, ઝઘડો ન કરતા કાજે ટિફિન નો બનાવે તો ગમે ત્યારે ઘરમાં છૂટ આવવું પડે. પાકું ને? છૂટ આપેલી જ છે, છૂટ આપેલી જ છે. તો પછી અત્યારે કે ચૂંટણી છે જીતી જાય પછી હવે બેસે ઘેર રોટલી કોણ બનાવશે એમ કે? ના ના, એ રીતે આ બધા મત તમને આપે એટલે ચોક્કસ વાત કરેલી જ છે. પૂરેપૂરો સમય ઘેર તમારે રોટલી બનાવી જનતાની સેવામાં રહેવાનું છે, એ રીતે તૈયાર કરી દીધેલી છે. રાંધવું પડશે હો તમારે. રાંધી બી લઈશું. બેન, આપનો પરિચય? આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. રેખા રાકેશ સાંડીસ, વોર્ડ નંબર 3, રહેવાનું હનુમાન કોલોની, ડાબુ હોસ્પિટલ પાછળ. શું કામકાજ કરો છો બેન તમે? હાઉસવાઈફ છું. શું કરે તમારા ઘરવાળા છે અહીંયા ક્યાંય? હા, મારા ઘરવાળા 30 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે, સક્રિય. 30 વર્ષથી ભાજપની સાથે જોડાયેલા છે. અને તમે જતા હતા જોડાવા કે ખાલી એને એટલે જ મોકલી આપતા હતા કે જાઓ તે કરા કરો? ના ના, એ બી જતા હતા અને મહિલા મોરચાની જ્યારે મીટિંગ હતી ત્યારે અમે હાજરી આપતા. ભાઈ, તમારે બી ચોક્કસ મજબૂર છે ને ભાઈ. જો અમે તો અમે નથી કીધું, તમારી બહેનો એટલે તમારા પત્નીઓ સામે ચાલીને પ્રજાની સેવા કરવા માટે નીકળી છે, પછી કાલે ઉઠીને તમારી સેવા કરાવો અને અમારે ગામે ચક્કર મારવાના એવું ન થાય ભાઈ. સેવા કરશે, પ્રજાની ફૂલ સેવા કરશે. ન હોય તો કોલર પકડ્યો પછી. ચોક્કસ જીતુભાઈ, તમે ગમે ત્યારે જે હાજર તમારા. અને હવે એક ચહેરો એવો, એ ચહેરાને આમ તો બધા જોતા હોય, એમનું નામ, કારણ મારે 2 વાર નામ બોલવું પડે. મુન્નાભાઈ જ કરે. દિવ્યકાંત પનારાને મત આપવું પડે, કારણ કે દિવ્યકાંત પનારા એમનું નામ છે. મુન્નાભાઈ, આપનો પરિચય આપના મોકલી. વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી નોંધાવું છું. દિવ્યકાંત લાધાભાઈ પનારા ઉર્ફે મુન્ના પનારાથી મને ઓળખે છે. શું કામકાજ કરો છો મુન્નાભાઈ તમે? મારું વેપારનું કામ છે, સિરામિક અને કોન્ટ્રાક્ટનું. મૂળ ક્યાંના? મૂળ અમે મોરબીના વતની છે. ચલો માની લઈએ અમે, તમે બધા કીધું કે ભાજપ અમે જીતવાના છે, મોદી સાહેબને કમર આપવાના, પછી અમારે કમર લેવા મોદી સુધી જવાનું? ના, ત્યાં સુધી જવાની જરૂર નથી. 24 કલાક અમે પહેલાય તત્પર હતા અને અત્યારે તત્પર જ છીએ. તમારા વિસ્તારની સૌથી મોટી સમસ્યા આમ ગામમાં પીવાનું પાણી ના મળે, તમારે ત્યાં પીવાનું પાણી ના મળે, અને પાછા તમે ભાજપ પર ખુશ થઈ જાવ એટલે અમારા ચોમાસું આવે એટલે તમે એટલું બધું પાણી આપી દો કે અમારે 12 માસ પીવાનું. આ સમસ્યાનું કેવી રીતે સમાધાન થશે? અમારા બધા મતદારો અમે મત આપશે ને ભાઈ, આપણે સમાધાન થઈ જાય તો. હાલમાં જ હમણાં 50 કરોડની યોજના મંજૂર થઈ છે, રેલ આવે નહીં એના માટે.
અને આ બાબતે લગભગ 1 થી 1.5 વર્ષમાં કામ પૂર્ણ થાય એવી ખાતરી આપેલી છે. મુન્નાભાઈ, મેં જ્યારે બી ભાજપના કાર્યકર્તાને પૂછ્યું ને કે તમે શાંતાદીનો કાર્યકર્તા તમે શું કામ કરે, એટલે કે રેલ આવે એટલે ઘરે ઘરે ફૂડ પેકેટ વેચીએ, કેવું છે અમારે ફૂડ પેકેટ જ ખાયા કરવાના? ના, એવું કાંઈ છે નહીં ફૂડ પેકેટનું. અમે એની ટાઈમ રેડી જ રહીએ છીએ. મેડિકલ સેવા હોય, એના સિવાય રેલની હોય કે કોરોના કાળમાં હોય કે એના સિવાય કોઈ ધાર્મિક સેવાઓ, અને 24 કલાક આમાંથી કોઈ પણ નાગરિક બોલાવે અમે રેડી જ હોય છે. જો મુન્નાભાઈ ધંધો કરવા માટે કોઈ સાપુતારા જતા રહેશો ને કઈ આમ ત્યાં ફોન ન લાગે તમારે શું કરવું? કોને પકડવું તમારી જગ્યાએ? કદાચ હું હાજર ન હોઉં તો મારા સિવાય 3 ઉમેદવાર હાજર જ હોય છે. અત્યારથી છટકી જવાનું? ના ના, છટકતા બિલકુલ નથી. પણ આ ત્રણે તમારા નામે બંદૂક ફોડે છે કે મુન્નાભાઈ છે ને અમારો વાંધો એમ? સંજોગ વસાત કદાચ બહાર હોય તો મહેશભાઈ છે, રેખાબેન છે, હર્ષિદાબેન છે જ હાજર. તો ચોક્કસ અત્યારે મારે ઉમેદવારનો પરિચય આપવો છે. આમ તો તમારા મનમાં આવશે કે જીતુભાઈ ઘણું પૂછવું જોઈએ, અને પૂછીશ ચોક્કસ, કારણ કે એ લોકોને પેલા નેતા તો બનવા દો. હજુ તો પાપા પગલી છે, હજુ ચોક્કસ હજુ તો બધા જ પહેલી વાર ચૂંટણી લડવા નીકળ્યા છે, મત માંગવા નીકળ્યા છે. પણ બેન એટલું 4 જણા એટલું વચન આપજો કે અમે જો મતદારો પાસે આજે તમે આવ્યા છે સામેથી સેવા કરવા, અને પછી જે દિવસે ચૂંટાવો પછી અમારે તમને હોદવા ના જવા પડે, અને અમારા કામ ગમે ત્યારે આવે તો એમ ના કહેતા કે અમારે ઘર બહાર છે, અમારે કામ ધંધો કરવો છે, તમારે કામ ધંધો છોડીને સેવા કરવા આવ્યા છો. એ ચોક્કસ 4 પ્રોમિસ આપો છો ને બધાને જ્યારે બોલે ત્યારે મળશો. ચોક્કસ જનતા જ્યારે બોલાવશે 108ની જેમ અમે જનતાની પડખે હંમેશા રહીશું અને જનતાની સેવા ચોક્કસ કરીશું. નામે પાક્કું ને? આ અગાઉ પણ હતા અને રહેશું જ. બેન ચોક્કસ અડધી રાતે બી 108ની જેમ ભાઈએ કીધું એવી રીતે અમે તત્પર જ રહીશું. પછી ભાઈ હાલ ઝઘડો કરી નિહાળ ના જતા? નહીં, ભાઈ અમને છૂટ આપી છે. જનતાની સેવા માટે ઉભા છે તો જનતાની સેવા જ કરવાની છે. બેન છોકરા શું કરે? છોકરો ડોક્ટર છે, ડોક્ટર છે તો પછી છોકરી પીએચડી, છોકરી પેલી માઇક્રો. હવે એ છોકરાઓ તો બનાવી દીધા, પણ અમારા ગામના છોકરાઓ બને ને હારી સ્કૂલ બનાવશો ને પાછા? પાક્કું પાક્કું. તમારા છોકરા ડોક્ટર બની ગયા પછી ગામના છોકરાઓ પાસે મજૂર ન બનાવ્યું ન કરતા? ના એવું નહીં કરવાનું. તો આશા રાખીએ આ ભાજપના ઉમેદવારો છે અને કરવા નીકળ્યા છે સેવા. સેવાના નામે ન ખાય મેવા અને કરે આપણા કામો, એવી અપેક્ષા સાથે આ 4 ઉમેદવારનો અત્યારે આપે છે પરિચય. હા, ચોક્કસ એમને પૂછીશું આગામી દિવસમાં એમની વિકાસની યોજનાઓ શું કરશે, આપણા કામો અને કેવા હશે આ નેતાઓ, એ ચોક્કસ જાણવાનો પ્રયાસ કરીશું. પણ અત્યારે તો આટલું જ. આ છે વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો. અન્ય વોર્ડના ઉમેદવારો પણ અમે તમને બતાવવાના છે, બધાનો પરિચય કરવાના છીએ. કારણ કે ઘણીવાર એવું થાય કે નેતા ચૂંટાઈ જાય પછી આપણને ખબર નહીં પડે કે કોણ ચૂંટાયું. કારણ કે મુન્નાભાઈ અત્યારે ચૂંટણી લડતા હોય અને પરેશભાઈ પ્રચાર કરવા આવે એટલે આપણને એમ કે પરેશભાઈ નેતા છે, અને પરેશભાઈ પ્રચાર કરતા હોય તો મુન્નાભાઈ હંતારે. એટલે એવું ન થાય એટલા માટે આ ચહેરા અત્યારથી બનાવી દીધા છે, અને આખી જિંદગી આપણા કેમેરામાં રહેવાના છે. તો આ જ રીતે મળતા રહીએ, નવા ઉમેદવારોને પરિચય કરતા રહીએ અને ઓળખીએ આગળ પણ.